તો ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર આવ્યું છે। જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા તેમજ તલાટી મામલતદાર સહિત તમામ કર્મચારીઓને પોતાના કાર્યસ્થળ પર હાજર રહેવાના આદેશ આપ્યા છે। નદીઓના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સંભવિત પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણ સજ્જ છે। સાથે જ નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। ગણદેવી, ટીકરી, વાંસદા અને ખેરગામ તાલુકામાં ખાસ કરીને આજના દિવસમાં ખૂબ સારો વરસાદ થયેલ છે, જેના અનુસંધાને પૂર્ણા અને અંબિકા નદીમાં પાણીની આવક થયેલી છે। મારી નવસારી જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે, નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર કરવાનું ટાળે। ખાસ કરીને જે વિસ્તારો નદીના પટ વિસ્તારમાં પણ બિનજરૂરી ખોટી અવરજવર કરવાથી દૂર રહે, જેથી કરી અને અચાનક પાણી આવવાના કિસ્સામાં આપણે જાનમાલનું નુકસાન થતું અટકાવી શકીએ। આ ઉપરાંત નવસારી જિલ્લા વહીવટીતંત્ર એકદમ સજ્જ છે। જિલ્લાના તમામ મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓને હેડક્વાર્ટરમાં જ રહેવા માટે સૂચના આપેલી છે। સતત જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી તાલુકા કક્ષાએ મોનિટરિંગ ચાલી રહેલું છે।